જય માતાજી મિત્રો, કેમ છો બધા? સવારમાં વાગે છે અને બ્લોગ કરે સ્ટાર્ટ પર મારી ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય રામાપીર. સવારમાં બધા ફેમિલી સાથે ગુડ મોર્નિંગ કરાવી દઈએ. એમ છો મિત્રો? આશા રાખું મજા છો. બોલો ગુડ મોર્નિંગ. હજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉઠે સવારમાં ચા તો થઈ ગઈ છે મસ્ત રેડી. શાક પણ ચડી ગઈ છે. રોટલી બનાવવાના બાકી છે. હજુ ગુડ મોર્નિંગ. ચલો ગાઈસ, સુમિત્રા સેવા કરી રહી છે સવારમાં રસોડાની સાફ સફાઈ. જમવાનું તો બનાવી દીધું છે. રસોડામાં વારી રહી છે ગાઈસ. ગુડ મોર્નિંગ. વહેલા ગાયો પણ ધોઈ લીધી છે અને ખાણદાણ પણ થઈ ગયું છે ગાઈસ. સવારમાં ગાયોને ઘાસ પૂરો પણ બાકી છે. ગાયો મસ્ત ઊભી છે. ઠંડી બહુ પડે છે તો પેલાની સાથે નવો ચૂલાનું કામકાજ ચાલુ છે. સવારમાં હજુ બધું બહુ કામકાજ બાકી છે અને સરખું કરવાનું છે. હજુ ડિઝાઇન આપવાની છે ગાઈસ. સવારનું જાનકીબેન ને અંજલીબેન સાથે ચા પીવા બેસી ગયા છે ગાઈસ. ચા પી રહ્યા છે. જય માતાજી ગાઈસ. આપણે થઈ ગયા છે રેડી. દુકાન ઉપર આજે દુકાન તો ખોલવાની નથી. દુકાન ઉપર દીવો કરીને પાછા આવીએ. પછી આજે ગાયો નવડાવવાની છે આપણા હાથમાં. નવડાવવાની છે. આજે સવારમાં મમ્મી અને સુમિત્રા બંને ગયા છે ખેતરમાં. એમાં આજે થોડું કામ છે. ખેતરમાં ગયા છે આજે 2 વાગે. ત્યાં સુધી ગાયોને દોડાવવાનું પછી ઘાસ પૂરો કરવાની જવાબદારી આપણી છે. આજે હજુ છોકરાઓને સ્કૂલે મોકલવાના છે. મળીએ આવતા વિડીયોમાં. ચલો ગાઈસ, વહેલા રોટલી બનાવવાની બાકી હતી તો શેફાલી બનાવી દીધી છે રોટલી. હવે છોકરાઓ તૈયાર થાય છે. છોકરાઓને સ્કૂલે મૂકવા જઈએ. છોકરાઓ ફટાફટ તૈયાર થઈ છે. છોકરાઓને સ્કૂલે મૂકી આવીએ પછી આવી રીતે ફરતી ગાયોને નવડાવી દઈએ. છોકરાઓ તૈયાર થઈ ગયા. છોકરાઓને સ્કૂલે મૂકી દઈએ. છોકરાઓને સ્કૂલે મૂકીને આવીએ પાછા. ગાયો નવડાવી દઈએ. ચલો ભાઈ, ફાઇનલી ગાયો નવડાવીને ગાયો બાંધી દીધી છે ખેતરમાં ની અંદર. ત્યાં છે આપણી 2 ગાય. એક ગાય ત્યાં છે. અહીંયા બાંધી દીધા છે બધા ગાયોને નવડાવીને. ચલો ગાયો બાંધીને આપણે આવી ગયા છીએ ઘરે. તો હવે જમવાનું જમી લઈએ કારણ કે આજ તો દુકાને નથી. ચલો ગાઈસ, ગાયો બાંધીને આપણે આવી ગયા છીએ ઘરે. હવે જમવાનું જમી લઈએ પછી ખેતરમાં જવાનું છે. આજે ખાતર નાખવાનું છે. ખાતર નાખવા પણ જવું પડશે આજે. પેલો પણ આપણો પાણીથી મસ્ત ધોઈ નાખ્યો છે. ગાયો તો ત્યાં ખેતરમાં બધી છે. ચલો ગાઈસ, ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે. અહીંયા તો ઘરે કારણ કે આજ દુકાને નથી ગયા તેથી ત્યાં ઘરે બેઠા છીએ જમવા માટે. તુવેર રીંગણનું શાક છે, રોટલી. ચલો જમવું હોય તો આવી જાઓ ગાઈસ. ચલો ગાઈસ, આપણે ફાઇનલી જમી લીધું છે. જમી પરવારીને હવે જઈએ છીએ શોપિંગ બાજુ જઈને ખાતર બાતર લઈને બોલા ખેતરમાં જઈએ. આમાં સિંગલ દેશે પ્લે વારી
સુમિત્રાને આવી ગયા છે ઘેર. સુમિત્રાએ આવીને તરત જ ચા મૂકી દીધી છે ગરમા ગરમ. ચલો ગાઈસ, સુમિત્રા નાસ્તો કરી રહી, ચા નાસ્તો અંધારામાં પહેરીને. લાઈટ બંધ છે અહીંયા, અંધારામાં ઘૂસીને નાસ્તો કરી રહી છે અહીંયા. એટલે ગાઈસ છોકરાઓ આવી ગયા છે ઘરે. છોકરાઓ લઈને આવી ગયા છે આપણે ઘરે. અત્યારે કહી રહ્યા છે ગાઈસ કૌશિકભાઈ. ચલો ગાઈસ, ફરીથી બીજી ક્વોરન્ટી માટે લેવા જઈ રહ્યા છીએ ચૂલા માટે બાઈક લઈને. ચલો ગાઈસ, ક્વોરન્ટી લેવા જઈએ છીએ બાઈક લઈને ચૂલા માટે, ચૂલો બનાવવા માટે. મળીએ ત્યાં જઈને. ચલો ગાઈસ, સાંજના ટાઈમમાં 5:30 વાગ્યા છે. આપણે આવી ગયા છીએ ઉપર ધાબાની ઉપર. અહીંયા મસ્ત છોકરાઓ ખેલી રહ્યા છે પતંગ સાથે. અમારે તો ઉત્તરાયણ ગામડાની ઉત્તરાયણ આવી ગઈ છે 15 દાડા અગાઉ. એટલે છોકરાઓ 15 દિવસથી પતંગો જ છે અહીંયા. બીજા છોકરા ત્યાં છે, ત્યાં પણ પતંગ ચકાવી રહ્યા છે ગાઈસ. દેખો, ત્યાં પણ પતંગ ચકાવી રહ્યા છે છોકરાઓ. મસ્ત પતંગ ચકાવી રહ્યા છે. ઉત્તરાયણના દાડા તો વાત જ કંઈક અલગ હોય ગાઈસ. ઉત્તરાયણના ગામડાની ઉત્તરાયણ તો વાત જ કંઈક અલગ હોય ગાઈસ. કારણ કે ગામડામાં ઉત્તરાયણ એવી મનાવે તો જોરદાર જ. વહેલા સુમિત્રાએ બનાવી દીધું છે મરચાં ટામેટાનું શાક. મેથીની ભાજી પણ લીધી છે. સુમિત્રા રોટલા બનાવવા બેસી ગઈ છે દેશી ચૂલા ઉપર. હજુ એટલે ચૂલો બાકી છે કામકાજ કરવાનું. સુમિત્રા અહીંયા બેઠી છે બાજરીના રોટલા બનાવવા માટે. ચલો ગાઈસ, વહેલા ગાયો લેવા આવી ગયા છે અમે ખેતરમાં બાંધી હતી સવારની. ત્યાં તો છોકરાઓ પતંગ ચકાઈ રહ્યા છે. અહીંયા ગાય લેવા આવ્યા છે. જાનકીબેન મેદી મૂકી રહ્યા છે ગાઈસ. અહીંયા સુમિત્રા રોટલા બનાવી રહી છે દેશી ચૂલા પર ગાઈસ, બાજરીના. ચલો ગાઈસ, વહેલા કૌશિકભાઈ પણ દૂધને રોટલો ખાવા બેસી ગયા છે. સાથે શક્કરિયું પણ લઈને બેઠા છે. તો જાનકીબેનને આવી ગઈ છે ચોકલેટ બર્થડેની. ચલો ગાઈસ, આપણે સંજમમાં બેસી ગયા છે રાત્રિનું ભોજન. રાત્રિના ભોજનમાં છે આજે મસ્ત મજાની સબ્જી. બતાવું તમને. લીલા મરચાં, ટામેટા છે અને સેવ છે મસ્ત. ડી સાથે જાનકી પણ બેસી ગઈ છે. સુમિત્રા પણ બેસી ગઈ છે જમવા માટે ગાઈસ. કૌશિકભાઈ પણ બેસી ગયા છે. ચલો ગાઈસ, જમવા આવી જાઓ. ચલો ગાઈસ, આપણે ખાઈ લીધી છે, કમ્પ્લીટ ખાઈએ છીએ મસ્ત મજાના. હવે બેસીએ છીએ બહાર. અને જાનકીબેન મસ્ત કર્યું છે. જાનકીબેને મસ્ત પેન્ટ કર્યું છે ચહેર માતાનું. ખાટલા પત્ર ખાટલા પતરાઈ રહ્યા છે ગાઈસ. કૌશિકભાઈ ગયા છે કારણ કે હવે ઠંડી બહુ પડે છે.
ઊંઘવાની તૈયારી થઈ રહી છે. વહેલા મસ્ત મજાની સેવા પૂજા કરી દીધી છે પપ્પાએ મંદિરની અંદર.